હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ થર્ડ સેમ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. હવે આપણે ચેપ્ટર નંબર 2ની ચર્ચા કરી રહ્યા છે. ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં બહુ બધા એલ્ગોરિધમ્સ આપણે જોયા. એમાંના બીજા હજુ એલ્ગોરિધમ્સ 2-3 બાકી રહી જાય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું આજે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો જે એલ્ગોરિધમ એમાંનો છે એ છે કન્વર્ટિંગ કેરેક્ટર્સ ઓફ સ્ટ્રિંગ ઇન્ટુ અપર કેસ. બરાબર. હવે જો આ વસ્તુ શું છે તો જો લખ્યું છે, મેં લોજિક થોડુંક ઉપર લખ્યું છે, ડેફિનેશન ટાઈપ એટલે ખબર પડે. કન્વર્ટિંગ અ સ્ટ્રિંગ ફ્રોમ અપર કેસ ટુ લોઅર કેસ બાય એડિંગ 32 ઇન એક્ઝિસ્ટિંગ સ્ટ્રિંગ. બરાબર છે. એટલે સિમ્પલ એક વસ્તુ પહેલાં વિચાર લો કે આ વસ્તુ શું છે. અપર કેસનો મતલબ થાય કેપિટલ લેટર્સ. તમારે એથી લઈને ઝેડ સુધી જે કેપિટલ લેટર્સ હોય એને અપર કેસ કહેવાય. સ્મોલ એથી લઈને સ્મોલ ઝેડ સુધીના જે તમારા કેરેક્ટર્સ છે જેને તમે ABCD કહો છો, સ્મોલ ABCD, નાની ABCD આપણે જે કહીએ છીએ, અથવા બીજી ABCD, એને લોઅર કેસ કહેવાય. બરાબર છે. તો હવે આ કન્વર્ઝન કરવા માટે 32 નામની એક લોજિક વસ્તુ છે અંદર, કે 32 કેરેક્ટર્સ ઉમેરવાના અથવા બાદ કરવાના, એ વસ્તુ લોજિક યુઝ થાય છે. તો કેમ 32 વસ્તુ એ આવે છે એ વસ્તુ પહેલાં આપણે સમજીએ. તો પહેલાં તો તમે વિચાર લો કે એથી લઈને ઝેડ સુધી તમારા જે અક્ષર છે, ABCD તમારી છે, ટોટલ 26 કેરેક્ટર છે. ઓકે. હવે તમે કેપિટલ એથી ઝેડની વાત કરો તો પણ એ પણ 26 કેરેક્ટર છે. સ્મોલ એથી ઝેડ સુધીની આપણે વાત કરીએ એ પણ 26 કેરેક્ટર છે. હવે આસ્કી નંબર જો અહીંયા લોજિકમાં મેં નીચે લખ્યું છે, તમે જોઈ શકો છો. આસ્કી નંબરનો મતલબ થાય છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. બરાબર છે. આ એક લોજિકલી વસ્તુ છે કે આ વસ્તુ ફિક્સ જ છે, તમે ધારી લેવાનું. આ અમેરિકન જે સ્ટાન્ડર્ડ કોડ છે ઓલરેડી એ લોકોએ ડિફાઇન કરેલો જ છે, આપણે ખાલી એને યુઝ કરવાનો છે. તો આસ્કી વેલ્યુ, જે વખતે તમને આસ્કી વેલ્યુની વાત આવે તે વખતે તમને વિચાર લેવાનું કે કેપિટલ એની આસ્કી વેલ્યુ છે 65. બરાબર છે. કેપિટલ એ અક્ષર તમારો આવે જ્યાં પણ, ત્યાં વેલ્યુ મૂકવાની તમને 65. બરાબર. હવે અહીંયાથી પ્લસ એડ કરતું જવાનું, BCDEFG, જેમ નીચે જાઓ એમ 65માં એક ઉમેરવાના, 66, 67. બરાબર. ઝેડ સુધી તમે પહોંચો તે વખતે તમારી વેલ્યુ આવશે 96. ઓકે. તો આ ટોટલ તમારું કેરેક્ટર્સ થઈ ગયા. બરાબર છે. હવે કેપિટલ એ જે છે એ 65 છે. સોરી, અહીંયા ભૂલ થાય છે. ઝેડ સુધી તમે જશો તે વખતે તમારી વેલ્યુ આવશે 90. ઓકે. કારણ કે ટોટલ ABCDમાં અક્ષર છે 26, એટલે 65થી તમે ગણવાનું ચાલુ કરો, 65 પણ ગણાય. તો 65થી ચાલુ કરો, 90 સુધી તમે પહોંચો એટલે તમારે ઝેડ સુધી આખી ABCD આવી જાય. બરાબર. હવે વચ્ચે જે 6, 91થી 96 છે એ બીજા કોઈ સ્પેશિયલ કેરેક્ટર માટે એ લોકોએ રિઝર્વ કરેલા છે. હવે બીજી ABCDની જ્યારે વાત કરીએ તે વખતે તમારું લોજિકની શરૂઆત થાય 97થી. ઓકે. તો સ્મોલ એની જ્યારે વાત આવે તે વખતે તમારી વેલ્યુ હોય 97 આસ્કી નંબરમાં. પછી સ્મોલ બી આવે એટલે 98. બરાબર. તો ઝેડ જ્યાં કેરેક્ટર તમારો આવશે ત્યાં તમારા ટોટલ કેરેક્ટર થશે 132. બરાબર છે. સોરી, 97થી ચાલુ કરીએ આપણે, એટલે 97, 98, 99 અને 100, એટલે એ 4 કેરેક્ટર થયા. 10 અને 20 એટલે 24, અને બીજા આવશે 2. બરાબર છે. એટલે ટોટલ તમારા 122 સ્મોલ ઝેડની કિંમત આવશે 122. આપણે આ કશું કરવાની જરૂર નથી, આપણે સિમ્પલી વિચાર લેવાનું. લોજિક આ તો સમજાવવા પૂરતું મેં તમને સમજાવું છું. બાકી આ જે વેલ્યુ છે એની તમને કોઈ જગ્યાએ અત્યારે આ સબ્જેક્ટમાં યુઝ થાય નહીં. પરંતુ આ વસ્તુ આસ્કી નંબર શું છે એ સમજવા માટેનું સિમ્પલ લોજિક છે. સિમ્પલ લોજિક એટલું યાદ રાખો કે કેપિટલ એ અક્ષર હોય એની વેલ્યુ છે 65. બસ ત્યાંથી એડ કરતું જવાનું. કેપિટલ ઝેડ આવે એટલે તમારી વેલ્યુ 90 આવી જશે. દર વખતે એકનું ઇન્ક્રીમેન્ટ કરવાનું. સ્મોલ એની વાત કરીએ તો સ્મોલ એની શરૂઆત થાય 97થી, અને જ્યાં તમારું એન્ડ થશે ત્યાં તમારી વેલ્યુ આવશે 122, 122. બરાબર. એ જ રીતે તમે 0થી તમારી ન્યુમેરિક જે વેલ્યુ આવે છે 0થી 9. બરાબર. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો એની વેલ્યુ છે 48થી શરૂઆત થાય, પછી 49,
પછી 50, 51 એ રીતે આવશે, બરાબર છે. 57 સુધી તમારી વેલ્યુ જશે. તો આ તમારું થયું લોજિક. હવે આપણે એલ્ગોરિધમ પર જઈએ છીએ કે એલ્ગોરિધમ શું છે, બરાબર છે. તો જો એ લખ્યું છે એલ્ગોરિધમ ફોર અપર કેસ ફ્રોમ લોઅર કેસ, બરાબર છે. એટલે લોઅર કેસ તમને આપેલા હોય એમાંથી અપર કેસમાં કન્વર્ઝન કરવાનું છે. એટલે સિમ્પલી એવું યાદ રાખો કે સ્મોલ ABCDના અક્ષર આપેલા છે એને તમને કન્વર્ટ કરવાના છે કેપિટલ ABCDના અંદર. જે બી વેલ્યુ આપેલી હોય એને સ્મોલમાંથી કેપિટલના અંદર કન્વર્ઝન કરવાનું, એના માટેનો એલ્ગોરિધમ આપણે લખીએ, બરાબર. તો જો સિમ્પલ જ છે, બહુ અઘરું છે નહીં, બહુ ટફ છે નહીં વસ્તુ. આ લોજિક ખબર પડી જાય એટલે તમને એલ્ગોરિધમ ખબર પડી જ જશે, બરાબર. જો સ્ટેપ 1 મેં તમને કીધું હતું, કોઈ પણ એલ્ગોરિધમની શરૂઆત કરો એટલે 2 સ્ટેપ તો ઓલવેઝ તમારા કોમન જ હોય છે. ફર્સ્ટ સ્ટેપ તમારું જે હોય છે ઇનિશિયલાઇઝેશન અથવા સ્ટાર્ટ સ્ટેપ કહેવાય, અને છેલ્લું સ્ટેપ તમારું જે હોય છે ફિનિશ્ડ અથવા તો એક્ઝિટ તમારું સ્ટેપ કહેવાય, બરાબર છે. તો સ્ટેપ 1 જો શરૂઆત કરીએ આપણે ઇનિશિયલાઇઝેશન, બરાબર, એટલે એલ્ગોરિધમની શરૂઆત થાય છે. હવે સ્ટેપ 2 છે કન્વર્ટ લોઅર ટુ અપર કેસ, એટલે સ્મોલ ABCDને કેપિટલ ABCDના અંદર કન્વર્ટ કરવા માટેનું લોજિક લખેલું છે. જો શું લખ્યું છે, વાઇલ આઈ લેન્થ ઓફ સ્ટ્રિંગ 1, બરાબર છે. એટલે શું કરવાનું તો કે એક કન્ડિશન લગાવેલી છે કે જ્યાં આઈની લેન્થ સ્ટ્રિંગ 1, બરાબર છે, એટલે આખી સ્ટ્રિંગ જ્યાં સુધી પૂરી ના થઈ જાય ત્યાં સુધી કાઉન્ટિંગ કર્યા કરશે. તો એ કાઉન્ટિંગ કરે એ દરમિયાન શું કરવાનું તો કે 2 સ્ટેપ ફોલો કરવાના. એટલે સપોઝ તમે એવું ધારો કે તમારી સ્ટ્રિંગ આપેલી છે કોમ્પ્યુટર લખેલું છે, તો કોમ્પ્યુટર તમારું લખેલું છે લોઅર કેસના અંદર, એટલે સ્મોલ ABCDના અંદર કોમ્પ્યુટર લખેલું છે, એને તમને કન્વર્ટ કરવાનું છે કેપિટલ ABCDના અંદર કન્વર્ટ કરવાનું છે. તો કેવી રીતે લોજિક કામ કરશે, જો અહીંયા લખ્યું છે વાઇલ આઈ એટલે તમારી સ્ટ્રિંગ 1 જે આપેલી છે એ, બરાબર છે. લેન્થ ઓફ સ્ટ્રિંગ 1 એટલે આખી સ્ટ્રિંગ પૂરી થઈ જાય ત્યાં સુધી તમને પહોંચવાનું. તો ત્યાં જે તમે પહોંચો છો એ દરમિયાન શું તમને કરવાનું, તો એ દરમિયાન તમને કરવાનું જો કન્ડિશન લખેલી છે અહીંયા, ઇફ સ્ટ્રિંગ 1 ઓફ આઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્મોલ a એન્ડ સ્ટ્રિંગ 1 ઓફ આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ z, એટલે a થી મોટા અને z થી નાના સ્ટ્રિંગ 1ના અંદર આપેલા હોય તો એને શું કરવાનું, તો લખેલું છે અહીંયા જો નીચે, સ્ટ્રિંગ 2 ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રિંગ 1 ઓફ આઈ -32, બરાબર છે. એટલે કરવાનું એવું કે a થી મોટા અને z થી નાના કેરેક્ટર્સ આપેલા હોય સ્ટ્રિંગ 1ના અંદર, તો એને એવું કરવાનું છે કે સ્ટ્રિંગ 2ના અંદર ટ્રાન્સફર કરવાના છે. એ દરમિયાન શું થાય તો કે સ્ટ્રિંગ 1ના અંદર -32 કરવાનું. એટલે ધારો કે આપણે વાત કરીએ સીની વાત કરીએ, કોમ્પ્યુટર સ્ટ્રિંગ જે આપણે કન્વર્ટ કરવાની છે, તો કોમ્પ્યુટર સ્ટ્રિંગના અંદર પહેલો કેરેક્ટર તમારો છે C, બરાબર છે. તો Cની આસ્કી વેલ્યુ અહીંયા જોવાની. આ સમજાવવા પૂરતું છે, બાકી તમને લોજિક તો કોમન છે, ના ખબર પડે તો આ સ્ટેપ લખી દેવાના, બરાબર છે. બાકી આ સમજાવવા પૂરતું તમને સમજાવું છું કે સપોઝ C છે તો જો અહીંયા નીચે લખેલું છે a ઇઝ ઇક્વલ ટુ 97, બરાબર છે. જો આપણે વાત કરતા હતા કોમ્પ્યુટર સ્ટ્રિંગ, બરાબર, એમાં સ્મોલ c જે હોય તમારા એની વેલ્યુ થાય, એની વેલ્યુ 97 છે, બીની વેલ્યુ 98 થાય, સીની વેલ્યુ તમારી થાય 99, બરાબર છે. તો 99 આપેલા છે એવું સમજો, તો એ 99ને તમને કન્વર્ટ કરવા છે કેપિટલ C. હવે કેપિટલ Cની વેલ્યુ કેટલી થાય, તો એની વેલ્યુ જો તમે કેપિટલ એની 65 છે, પછી 66 અને 67, બરાબર છે. તો 99ને 67ના અંદર કન્વર્ઝન કરવાના છે, એટલે 99માંથી 67 બાદ કરો એટલે તમારું વેલ્યુ આવશે 32, બરાબર છે. તો આ વસ્તુ તમારું જે છે એ લોજિક છે કે -32 તમે જે કરો તો તમારી વેલ્યુ આવે. એ જ રીતે O કેરેક્ટર, બરાબર છે. તો O કેરેક્ટર માટે સેમ એઝ ફાઇન્ડ આઉટ થશે, પછી M માટે થશે, પછી P માટે થશે, જે તમે સ્ટેપ 2ના અંદર જોઈ શકો છો. આપણે જે કન્ડિશન લગાડી છે વાઇલ આઈ ઓફ લેન્થ સ્ટ્રિંગ 1, એટલે આખી સ્ટ્રિંગ પૂરી ના થઈ જાય ત્યાં સુધી આ વેલ્યુ જે છે આ લોજિક કર્યા કરવાનું, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગયું તમારું સ્ટ્રિંગ કન્વર્ઝન અપર કેસ ફ્રોમ લોઅર કેસ, બરાબર છે. એટલે
લોઅર કેસનું અપર કેસના અંદર કન્વર્ઝન કરવાનું, નાની ABCD આપેલી હોય એને મોટી ABCDના અંદર કન્વર્ઝન કરવાનું. તો સેમ લોજિક છે, સેમ વસ્તુ તમને ઊંધું પૂછે. ઊંધું એટલે તમને આપેલું હોય લોઅર કેસ ફ્રોમ અપર કેસ, એટલે અપર કેસ તમને આપેલું છે, કેપિટલ ABCD આપેલી છે અને તમને કરવાનું છે સ્મોલ ABCD. તો ઓબ્વિયસલી સ્મોલ ABCD જે છે એની વેલ્યુ આસ્કીના અંદર મોટી છે અને કેપિટલ ABCD છે એની આસ્કી વેલ્યુ નાની છે. એટલે સિમ્પલ લોજિક છે. આખો એલ્ગોરિધમ એમને લખી દેવાનો. જો મેં અહીંયા એરો પાડીને બતાવ્યું છે કે જે વખતે તમે ઊંધો સિનારીઓ આપેલો હોય તે વખતે -32ની જગ્યાએ +32 લોજિકના અંદર કરવાનું છે. આખો એલ્ગોરિધમ તમારો સેમ જે લખેલો છે એ જ વસ્તુ આવશે. બરાબર છે. બસ આ એલ્ગોરિધમના અંદર બે જ વસ્તુ યાદ રાખવાનું છે. જે વખતે તમને લોઅર કેસ આપેલું છે અને અપર કેસના અંદર કન્વર્ઝન કરવાનું હોય તે વખતે -32 કરવાનું, અને લોઅર કેસ આપેલું હોય અને અપર કેસના અંદર કન્વર્ઝન કરવાનું હોય તે વખતે -32 કરવાનું. એનાથી ઊંધું આપેલું હોય એટલે કે તમને અપર કેસ આપેલું છે અને લોઅર કેસના અંદર કન્વર્ઝન કરવાનું છે તે વખતે તમને +32 કરવાનું. બરાબર છે. આ લોજિક મેન છે. બાકી આખો એલ્ગોરિધમ સેમનો સેમ આવશે. બરાબર. તો આ સ્ટેપ 2 થઈ ગયું. પછી સ્ટેપ 3 છે તમારું રાઇટ STR2, એટલે સ્ટ્રિંગ 2 જે તમારો જવાબ આવે છે કન્વર્ઝન થઈને એને પ્રિન્ટ કરાવી દેવાની. બરાબર. સિમ્પલી વસ્તુ છે. અને સ્ટેપ 4ના અંદર ફિનિશ અથવા તો એક્ઝિટ તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ વસ્તુ થયું તમારું સ્ટ્રિંગ કન્વર્ઝન અપર ટુ લોઅર અને લોઅર ટુ અપર. બરાબર છે. તો આ બે એલ્ગોરિધમમાંથી એકાદ એલ્ગોરિધમ 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછી શકાય એવો છે. બરાબર છે. આશા રાખીએ છીએ કે તમને ખબર પડી ગઈ હશે. અને જો કોઈ લોજિક કે કોઈ વસ્તુ ના ખબર પડે તો તમે યુટ્યુબ મારફતે અથવા વોટ્સઅપના માધ્યમથી મને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. ઓકે, જેથી કરીને હું તમને વધારે સમજાવી શકું. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.